મિત્રો ગઈકાલે આપણે મૂળ એના વિશે અભ્યાસ કર્યો. મૂળની બે વ્યાખ્યા શીખી ગયા. એક શીખ્યા હતા, એક મૂળ એટલે તેના અણુભાર જેટલો જથ્થો. પદાર્થના અણુભારના જથ્થાને મૂળ કહેવાય. એ જ રીતે શીખી ગયા, એક મૂળ એટલે 6.022 ગુણાકારમાં 10⁻23 સ્પીસીઝની સંખ્યા. સ્પીસીઝની સંખ્યા. આ સ્પીસીઝ એટલે સમજી લો, અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, જે મેં ગઈકાલે પણ સમજાવીશું. આ બધી જ કણો એને આપણે સ્પીસીઝ તરીકે ઓળખીશું. તે બધા સ્પીસીઝ. આ બધાનો સમન્વય લઈએ તો આપણી પાસે આવે મૂળ. એક મૂળ પદાર્થનું વજન કેટલું? તો કે તેના અણુભાર જેટલું. એક મૂળ પદાર્થમાં સંખ્યા કેટલી? તો સંખ્યા 6.022 ગુણાકારમાં 10⁻23 યાની કે એવોગેડ્રો અંક જેટલી. આ એવોગેડ્રો અંકમાં મોલ કેટલા? સીધું કહી શકાય મોલ. આ એવોગેડ્રો અંક જેટલા સ્પીસીઝની વજન કેટલું? તો વજન કહો તો તમે આ અણુભારના મોલ કેટલા? તો સીધું છે અણુભારના મોલ 1. અણુભારમાં રહેલા કણોની સંખ્યા કેટલી? સંખ્યા પૂછે તો સીધું આપે. આમ ત્રણેય એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ગઈકાલે મૂળની બે વ્યાખ્યા લીધી હતી અને બંને વ્યાખ્યાનો સમન્વય કરો ત્યારે આપણને એક અગત્યનું પરિણામ પ્રાપ્ત થાય. મૂળ એ શું સૂચવે છે? જથ્થો. સંખ્યામાં પણ હોઈ શકે, વજનમાં પણ હોઈ શકે. સંખ્યામાં પૂછે તો એવોગેડ્રો અંક જેટલું બોલવાનું અને વજનમાં પૂછે તો અણુભાર જેટલું બોલવાનું. અણુભાર શું છે? તો એક મૂળ પદાર્થનું વજન છે. બાર એટલે વજન. અણુભારમાં સંખ્યા કેટલી? 8. તો આ જે છે એ પ્રમાણિત સંબંધ છે, જેને આપણે કહીશું પ્રમાણિત સંબંધ. અને તેને આધારે આપણે ગમે તેવો MCQ કે દાખલો ગણી શકીએ. તો આપણે ઉદાહરણ લઈએ. પેન. મેં ગઈકાલે એ ઉદાહરણ ગણ્યું હતું કે હાઇડ્રોજનના એક પરમાણુ ની સંખ્યા કેટલી? હાઇડ્રોજનના એક પરમાણુની સંખ્યા, મારી ભૂલ થઈ, એક પરમાણુનું વજન કેટલું? સંખ્યા તો છે, એક પરમાણુનું વજન કેટલું? આમ આપણને સંખ્યા આપી છે, વજન શોધવાનું છે, તો પછી પ્રમાણિત સંબંધ લેવો પડે. કોની વચ્ચેનો સંબંધ? તો સંખ્યા અને વજન વચ્ચેનો સંબંધ લેવો. તો સંખ્યા અને વજન વચ્ચેનો સંબંધ અહીં આપી દીધો છે. પ્રમાણિત પરિસ્થિતિ મુજબ 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન પરમાણુનું વજન. પરમાણુનું વજન હોય તો તે તેના પરમાણુ ભાર જેટલું. યાદ રાખો, કારણ કે તત્વો પરમાણુના પણ બનેલા હોય, તત્વો અણુના બનેલા હોય. જ્યારે પરમાણુના બનેલા હોય ત્યારે અહીં આપણે એનું વજન પરમાણુ ભારમાં લઈએ છીએ. ખબર છે તમને કે એનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 1 જ છે. તો પછી કેટલીક સંખ્યાના હાઇડ્રોજન પરમાણુનું વજન ગણવાનું છે. એક સંખ્યામાં હાઇડ્રોજન પરમાણુનું વજન ગણવાનું. તેથી એક હાઇડ્રોજન પરમાણુનું વજન કેટલું? તો એક
પછી આ તો 83 છે સીધી સીધી 6.022 into 10⁻23 એટલે એક ગુણાકારમાં 10⁻23 આપણે ઉપર લઈ જઈએ એટલે બની જાય એની ઘાત માઇનસ ભાગાકારમાં 6.022. આનો કેલ્ક્યુલેટરની મદદથી એક ભાગાકારમાં કરીએ તો પછી તેનો ઉકેલ 0.1660 into 10⁻23 આવે. દશાંશની વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ લઈએ 10⁻24. એક હાઇડ્રોજન પરમાણુ જે નરી આંખે દેખી શકાતો નથી અને એનું વજન વૈજ્ઞાનિક રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે એનું વજન આટલું બની શકે. દાખલામાં એક આપ્યું છે તેની જગ્યાએ ગમે તે અંક લઈ શકીએ, 2 પણ લઈ શકીએ, 5 પણ લઈ શકીએ. પદ્ધતિ ક્યારેય બદલાતી નથી. પદ્ધતિ ક્યારેય ન બદલાય. બરાબર સમજજો. ક્લિયર? બીજો દાખલો લઈએ. MCQ જે તમને પરીક્ષામાં આવા દાખલા ઘણા બધા પૂછાય છે. અહીંયા વિકલ્પ આપતો નથી, સીધો જવાબ શીખીએ છીએ. આપણને એમ કહેવામાં આવે કાર્બનના સપરમાણુનું વજન કેટલું? ખાલી એમ પણ પૂછ્યું. કાર્બનના સપરમાણુનું વજન શોધો. તો પછી અહીંયા સંખ્યા છે અને અહીંયા વજન છે. તો કોની વચ્ચેનો સંબંધ છે? સંખ્યા અને વજન. તો પછી આપણે પ્રમાણિત સંબંધ પણ કયો લેવો પડશે? સંખ્યા અને વજન. સંખ્યા અને વજનનો સંબંધ લેવો પડશે. અને સંખ્યા અને વજનનો ખબર છે કે 6.022 ગુણાકારમાં 10⁻23 એટલે કે એવોગેડ્રો સંખ્યાના કાર્બન પરમાણુનું વજન. હવે કાર્બન પરમાણુનું વજન કોના મુજબ થશે? તો કહી શકાય કે પરમાણુ ભાર. કાર્બનનો પરમાણુ ભાર કેટલો? તો આપણને ખબર છે કે 12 ગ્રામ. 12 ગ્રામ કેટલો છે? ક્યારેક ગ્રામ ન લખતા યુ લખવાની પ્રથા છે. યુ એટલે શું? એટોમિક માસ યુનિટ. એકમ પરમાણુ વજન હોય ત્યારે આપણને 12 યુ પણ લખાય, 12 ગ્રામ પ્રતિ મોલ પણ લખાય. વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો સંબંધ એક જ છે. તમે યુ લખો તો પણ સાચું, 12 ગ્રામ લખો તો પણ સાચું, કોઈ ફેરફાર નથી. લખવાની પ્રથા છે. એટલે તમે 12 યુ પણ લખી શકો. તે 12 ગ્રામ છે એની જગ્યાએ તમે 12 યુ તરીકે પણ લખી શકાય. એટોમિક માસ યુનિટ. વધારે સ્પષ્ટ રીતે સમજાવો તો CO2 નું વજન અથવા તો તેનો અણુભાર. એ પરમાણુ ભાર કેમ લીધો? કાર્બન એ પરમાણુ સ્વરૂપે છે એટલે પરમાણુ ભાર લીધો. CO2 બે તત્વોનું જોડાણથી બનેલો અણુ છે એટલે આપણે લીધો અણુભાર. એનો અણુભાર છે 44 ગ્રામ પ્રતિ મોલ. પણ એને 44 યુ તરીકે પણ લખી શકાય. આ બંનેનો અર્થ એક જ છે. સરળતા ખાતર ગ્રામ પ્રતિ મોલ પણ લખાય. કેટલાક પુસ્તકોમાં એની જગ્યાએ યુ, એટલે આપણે આપણા પુસ્તકમાં યુ પણ લખેલો છે. તો યુ એ બીજું કશું જ નથી. ગ્રામ પ્રતિ મોલ, એક મૂળ પદાર્થનું વજન તે તેનું પરમાણુ હોય તો પરમાણુ ભાર બનશે, અણુ હોય તો અણુ ભાર બનશે. દાખલા તરીકે લઈએ H2O નો અણુ ભાર.
પેટ્રોલ અનુભાર કેટલો? તો કે 18 યુ પણ લખાય, 18 ગ્રામ પ્રતિ મોલ પણ લખાય. આ બેમાંથી તમારે જે તે લખવું એ લખી શકાય. ક્લિયર? એટલે ક્યારેક પુસ્તકોમાં યુ લખ્યું હોય તો એનો અર્થ થાય ઘન, એક મોલ, પરમાણુ હોય તો પરમાણુ ભાર, અણુ હોય તો અણુ ભાર. અહીંયા 100 ગ્રામ પરમાણુ વજન ગણવાનું છે. પ્રમાણિત સંબંધ એવોગેડ્રો અંક એ તેના પરમાણુ ભાર જેટલો છે, એટલે આપણે લખીશું અહીંયા આટલી સંખ્યાનું વજન એ તેના પરમાણુ ભાર જેટલું. તો 100 સંખ્યાના કાર્બન પરમાણુનું વજન કેટલું? એ લખી શકાય 100 ગુણાકારમાં 12 ભાગાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23. આનું સાદું સ્વરૂપ તમે આપી શકો. 12 ગુણાકારમાં 10⁻2. આ 100 છે એટલે એને 10⁻2 સ્વરૂપમાં આપણે મૂકી શકીએ. 10⁻2 100 છે એટલા માટે. 12 10⁻23 આપણે ઉપર લઈ ગયા છેદમાંથી અંશમાં, એટલે આ 6.022. એટલે એનો જવાબ આ બેનું સાદુરૂપ આપો એટલે 10⁻21 ઘાત થશે. અને આનું તમે સાદુરૂપ આપો 1.99 કેલ્ક્યુલેટરની મદદથી શોધી શકો તો આ એનો જવાબ થશે. ક્લિયર? તો આમ આપણને ગમે તેટલી સંખ્યાના પરમાણુ આપેલા હોય તેનું વજન આપણે આ પ્રમાણિત સંબંધથી મેળવી શકીએ. અગત્યનું છે, દરેકે નોંધ કરી નાખી નોટમાં. બીજો દાખલો લઈએ. હવે બીજો એમ શીખ્યું. પણ 44 ગ્રામ CO2 માં અણુ સંખ્યા શોધો. આટલા ગ્રામમાં અણુ સંખ્યા કેટલી? તો પછી આપણને વજન અને સંખ્યા વચ્ચેનો પ્રમાણિત સંબંધ લેવો પડે. પ્રમાણિત સંબંધ આપણને ખબર છે કે CO2 નો અણુભાર, CO2 નો અણુભાર કેટલો? તો કે 44 યુ. અણુભારમાં સંખ્યા પૂછી છે તો સંખ્યા કેટલી? તો કે એવોગેડ્રો અંક કેટલી? 6.022 ગુણાકારમાં 10⁻23. આટલા યુ ન લખવો હોય તો શું લખી શકાય? ગ્રામ લખી શકાય. ગ્રામ પ્રતિ મોલ પણ લખી શકાય, પણ આપણે ગ્રામમાં છે એટલે ગ્રામમાં. ક્લિયર કોન્સેપ્ટ? પ્રમાણિત અણુભાર 44, પ્રમાણિત સંખ્યા એવોગેડ્રો, અણુભારનું વજન તે તેના એવોગેડ્રો અંક જેટલું છે. તો પછી દાખલામાં કેટલું આપ્યું છે? 44 ગ્રામમાં કેટલું? 44 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23 ભાગાકારમાં 44. આનું તમે સાદુરૂપ આપી દો. 44 ગુણાકાર ભાગાકારમાં 100, 44 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23. આ 44 નો લોપ થઈ જાય તો બાકી શું રહે? 100 એટલે 10 ની કેટલી ઘાત? 2 ઘાત. 6.022 ગુણાકારમાં 10⁻23. ઘાતાંકના નિયમ મુજબ આપણે 10⁻2 મૂકી શકીએ. 6.022 ગુણાકારમાં 10⁻21. તો આટલી સંખ્યા થશે. આમ આપણે વજન ઉપરથી સંખ્યા પણ નક્કી કરી શકીએ. અહીંયા દાખલામાં 44 આપ્યું છે, 44. તો 44 ની જગ્યાએ તમે
ગમે તેટલા ગ્રામ લઈને પણ દાખલો ગણી શકો, પણ પ્રમાણિત સ્વરૂપ તો આ જ છે. પ્રમાણિત સ્વરૂપ તો આ જ થશે. બીજો દાખલો ગણીએ. સો ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં અણુ સંખ્યા શોધો. કેલ્શિયમ એક કરતા વધારે તત્વોનો બનેલ, અરે કેલ્શિયમ કાર્બોનેટ એક કરતા વધારે તત્વોનો બનેલો, કેલ્શિયમનો, કાર્બન, ઓક્સિજનનો, માટે એ અણુ કહીશું અને માટે આપણે એને અણુ સંખ્યા તરીકે આપણે એને ઉલ્લેખ કરીશું. 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ. આમ આપણને વજન અને સંખ્યા વચ્ચેનો સંબંધ ખબર હોવો જોઈએ. તો વજન અને સંખ્યા વચ્ચેનો સંબંધ આ સૂત્રથી જ ગણી શકાય. આ સૂત્ર તમે જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણો ત્યાં સુધી તમારે યાદ રાખવું. કારણ કે આવા તો અસંખ્ય દાખલા બની શકે. પદાર્થ પણ બદલાઈ જાય, એક જ પદાર્થ તો સંખ્યા પણ બદલાઈ જાય. તો આપણને ખબર છે તો શું લેવાનું? વજન. તો કેલ્શિયમ કાર્બોનેટનું અણુભાર, કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર, તો કેલ્શિયમ છે, કાર્બન છે, ઓક્સિજન છે. પણ કેટલા ઓક્સિજન છે? તો કે 3. કેલ્શિયમનો છે પરમાણુ ભાર 40, કાર્બનનો છે 12 અને ઓક્સિજનનો 16 તરી 48. અણુભાર તો તમને ગણતા આવડવા જોઈએ. માટે અગાઉના લેક્ચરમાં અણુભાર કઈ રીતે ગણવાના સવિશેષ માહિતી પણ આપી હતી અને પ્રેક્ટિસ માટે પણ મેં તમને ઘણા બધા પદાર્થોના અણુભાર તમને ગણવાના કીધા. આનો સરવાળો કરશો તો 100 થશે. તેથી CaCO2 નો અણુભાર કેટલો? તો કે 100 U. U ન લેવું હોય તો ગ્રામ પ્રતિ મોલ પણ લઈ શકીએ, પણ અહીંયા ગ્રામમાં છે એટલે આપણે એને ગ્રામમાં લઈ શકીએ. તો 100 ગ્રામ બરાબર. સંખ્યા પૂછી છે પણ અણુભારમાં સંખ્યા કેટલી? ઓકે, આટલી. 6.022 ગુણાકારમાં 10 આમ અણુભાર જે છે એમાંથી આટલી સંખ્યા. તો પછી દાખલામાં 100 જ આપેલું છે તો આપણે રીતે લખીએ 100 ગ્રામમાં કેટલી સંખ્યા? સંખ્યાના અણુ. વિચાર. તો પછી સીધી ગણતરી તમને આવડે. 100 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻²0. 100 આવડી જાય એટલે 6.022 ગુણાકારમાં 10⁻23. એને આપણે એવોગેડ્રો અંક તરીકે પણ ઓળખી શકાય. એને આપણે એવોગેડ્રો અંક તરીકે પણ ઓળખી શકાય. ક્લિયર કોન્સેપ્ટ? તો આપણે સંખ્યા અને અણુભાર વચ્ચેના સંબંધને આધારે અથવા અણુભાર અને સંખ્યાને આધારે ગમે તેટલા દાખલા આપણને આપ્યા હોય તો પણ આપણે સરળતાથી ગણી શકીએ. સરળતાથી ગણી શકીએ. સોડિયમના 50 પરમાણુઓનું વજન શોધો. વિચાર. સોડિયમના 50 પરમાણુનું વજન શોધવાનું છે. પ્રયત્ન કરો.
અને આ ગણવા માટે આપણે પ્રમાણિત સંબંધ લેવો પડે. પરમાણુ એ શું બતાવે છે? તો કે સંખ્યા બતાવે છે. શોધવાનું શું છે? તો કે વજન બતાવે. તો સંખ્યા અને વજન વચ્ચેનો સંબંધ. પણ મિત્રો, સોડિયમ કીધું છે. સોડિયમને આપણે અણુ કહેવામાં આવે કે પછી પરમાણુ કહેવામાં આવે? પહેલા નક્કી કરીએ. એક જ તત્વ છે અને એક જ તત્વ હોવાથી તેને અણુ કહી શકાય નહીં. એક જ તત્વનો બનેલો પદાર્થ છે અને એક જ તત્વના બનેલા પદાર્થને પરમાણુ કહેવામાં આવે. જો તમે સોડિયમ કાર્બોનેટ લો તો આ પદાર્થમાં એક કરતા વધારે તત્વો છે. સોડિયમ પણ છે, કાર્બન પણ છે અને ઓક્સિજન પણ છે. આમ 3 તત્વોનો બનેલો છે, માટે તેને પરમાણુ કહીશું કે પછી એને અણુ કહીશું? તો પરમાણુ ન કહેવાય. શું કહીશું? અણુ. ક્લિયર? એક જ તત્વનો બનેલો હોય તો તેને પરમાણુ કહેવાય. એક કરતા વધારે તત્વોનો બનેલો હોય તો અણુ કહેવાય. હમણાં જ આપણે કેલ્શિયમ કાર્બોનેટ લીધું, તો કેલ્શિયમ કાર્બોનેટને પરમાણુ કહેવામાં આવે કે અણુ કહેવામાં આવે? તો કેલ્શિયમ કાર્બોનેટમાં એક કરતા વધારે તત્વો બનેલા છે એટલે એને પરમાણુ કહેવાય નહીં, એને આપણે અણુ કહેવાય, માટે તે અણુ. એટલે આટલી વસ્તુ ફરીથી ક્લિયર કરી લો, જે તમે ધોરણ 10 સુધી ભણી ગયા છે. તો પરમાણુ છે. તો વિચારો, સંખ્યા અને વજન. તો આપણે પહેલા પ્રમાણિત સંબંધ લઈશું. 6.022 ગુણાકારમાં 10⁻23 સંખ્યાના સોડિયમ પરમાણુનું વજન. કેટલું લઈશું? સોડિયમ પરમાણુનું વજન એ સોડિયમના પરમાણુ ભાર જેટલું છે. એ સોડિયમના પરમાણુ ભાર જેટલું હશે. સોડિયમનો પરમાણુ ભાર કેટલો તમને દાખલામાં પરીક્ષામાં આપી દે, છતાં આપણે યાદ રાખવા પ્રયત્ન કરવાનો. આટલું. તો પછી દાખલામાં કેટલા કીધા છે? તો કે 50. તો 50 સંખ્યાના સોડિયમ પરમાણુનું વજન કેટલું? તો આપણને ખબર છે કે 50 ગુણાકારમાં 23 ભાગાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23. તો તમે સાદુરૂપ આપી શકો. 50 ગુણાકારમાં 23 આ ઘાતાંક છે. ઘાતાંકના નિયમ મુજબ આપણે ઉપર લઈ જઈએ તો આ રીતે લખાય 6.0. આનો જવાબ તમે કેલ્ક્યુલેટરની મદદથી શોધી શકો. એટલે આ જવાબ તમે કેલ્ક્યુલેટરની મદદથી જાતે તમે શોધી શકો. ક્લિયર કોન્સેપ્ટ? વજન ઉપરથી સંખ્યા નક્કી કરી શકાય, સંખ્યા ઉપરથી વજન નક્કી કરી શકાય. અહીંયા પણ વજન ઉપર સંખ્યા ઉપરથી વજન શોધ્યું. ગઈકાલે તો મેં મૂળ અને અનુભાર ઉપરથી ઘણા બધા દાખલા મેં તમને ગણાયા હતા. કેટલાક દાખલાઓ મેં તમને હોમવર્ક્સમાં પણ આપ્યા હતા અને એ દાખલાઓ તમે ગણ્યા હશે. હવે ધ્યાન આપો. એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર કે 1 લીટર પાણીમાં 1 લીટર પાણીનું વજન કેટલું? અથવા 1 લીટર પાણીમાં અણુ સંખ્યા કેટલી? ચલો પહેલા દાખલો લઈએ. 1 લીટર પાણીમાં અણુ સંખ્યા કેટલી? ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર સમજી લેજો. લીટર આપ્યું છે. આપણો પ્રમાણિત સંબંધ તો વજન
અને સંખ્યા વચ્ચે. આપેલા દાખલામાં વજન આપેલું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાન આપીજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. લીટર આપેલું છે, વજન આપેલું નથી. તો લીટરને પહેલા શેમાં ફેરવવું પડશે? વજનમાં ફેરવવું પડે. તો 1 લીટર નું વજન કેટલું? આવું પણ પૂછ્યું. તો આપણને ખબર છે ઘનતા બરાબર દર ભાગ્યા કદ. દર એટલે વજન પણ લઈ શકાય, વજન ભાગ્યા કદ. આપણને ખબર છે કે પાણીની ઘનતા કેટલી? તો પાણીની ઘનતા 1 છે. 1 એટલે આપણે લખીશું વજન ભાગાકારમાં કદ. તેથી આપણે કહી શકીએ કદ બરાબર વજન. અગત્યનો સંબંધ આવ્યો. કોના માટે? જેની ઘનતા 1 હોય. કોના માટે? તો કે પાણી. પાણીનું કદ અને વજન હંમેશા સમાન જ આપે. એટલે અહીંયા તમને 1 લીટર કીધું છે, અને 1 લીટરનું વજન કેટલા થાય? તો અહીંયા 1 લીટર પાણી, અને 1 લીટર પાણી એટલે કહી શકાય કે 1 કિલોગ્રામ વજન ધરાવે. 10 મિલીલીટર પાણી, તેનું વજન કેટલું? આ જે છે એ ફિઝિક્સમાં શીખી ગયા છે, સીજીએસ એકમમાં છે, તો પછી વજન પણ સીજીએસ એકમમાં. પાંચ મિલીલીટર પાણી, 5 ગ્રામ પાણી. 100 મિલીલીટર પાણી, તો 100 ગ્રામ પાણી. યાદ રાખો, પાણી માટે પાણીની ઘનતા 1 અથવા જે દ્રાવણોની ઘનતા 1 આપેલી હોય, તો એ દ્રાવણો માટે, એ પ્રવાહી માટે હંમેશા કદ અને વજન કેવું હશે? સમાન. તો વજન અને કદ અહીંયા સમાન છે. એટલે આ વસ્તુ તમારે બરાબર ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે દાખલામાં કદ આપ્યું છે, જ્યારે પ્રમાણિત સંબંધ એ વજન અને સંખ્યા આપે. તો આપણે આના આધારે કહી શકીએ કે 1 લીટર પાણી બરાબર 1 કિલોગ્રામ પાણી બરાબર 1000 ગ્રામ પાણી. આવી ગયું? તો કોનો સંબંધ લઈશું? વજન અને સંખ્યા. તો વજન અને સંખ્યાનો આપણને સંબંધ ખબર છે. તો પાણીનું અણુભાર કેટલો? તો આપણે વારંવાર ગણીએ છીએ, તો કે 18 ગ્રામ. 18 ગ્રામ પાણીની સંખ્યા ગણવાની છે. તો સંખ્યા કેટલી થશે? 6.022 ગુણાકારમાં 10⁻23. કેટલા જથ્થામાં? 1 લીટર. પણ 1 લીટર અને સંખ્યાને સંબંધ નથી. વજન અને સંખ્યાને સંબંધ છે, તો લીટરને વજનમાં ફેરવી તો કે 1000 ગ્રામ. પાણીની સંખ્યા કેટલી? તો 1000 ગુણાકારમાં ભાગાકારમાં 18. આનો તમે જો ઉકેલ શોધી શકો તો સીધો આવી શકે 3.345 ગુણાકારમાં 10⁻23. અને વિવિધ રીતે પણ ગણી શકાય. આ બેનો જો તમે ભાગાકાર લો તો 55.55, અને આ સંખ્યાને આપણે શું કહીએ છીએ? એવોગેડ્રો અંક તરીકે પણ. આ બંનેનો જવાબ એક જ છે, પણ અલગ અલગ પરિભાષામાં આપણે રજૂઆત કરી છે. ક્લિયર? આ જવાબ પણ આપેલો છે એમસીક્યુમાં, આ પણ. અને નીટની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે, અને એમાં જવાબ આ સેન્સમાં આપેલો છે.
તો આ સેન્સમાં સમજવા માટે અને આપણે એને તરીકે લઈએ છીએ અને આનો ભાગાકાર કરીએ તો 55.55. ક્લિયર મિત્રો? તો આજે તમને અને ગઈકાલે મેં મૂળ ઉપર ઘણી બધી સંકલ્પનાઓ સ્પષ્ટ કરી. મૂળને સંખ્યા સાથે સંબંધ, એના પણ દાખલા લીધા. મૂળને અનુવાદ સાથે સંબંધ, એના પણ દાખલા લીધા. અનુવાદને સંખ્યા સાથે, આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતા ઘણા બધા દાખલાઓને આપણે લીધા. તમારે મેં તમને ટેમ્પલેટ મોકલી આપ્યું છે, એની અંદર સ્વાધ્યાય પણ આપેલો છે. તો સ્વાધ્યાય સ્વપ્રયત્ન રીતે તમે ગણો. મેં સ્વપ્રયત્ન નીચે લખેલું છે, એટલે સ્વપ્રયત્નની રીતે તમે એટલું તૈયાર કરો. જે દાખલો સ્વપ્રયત્ન રીતે આપેલો છે ન આવડે તો મને વોટ્સઅપ ઉપર અથવા તો ટેલિફોન દ્વારા પૂછી શકો છો. અસ્તુ.